મોરબીમાં દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા પાંચમા ભવ્ય રજવાડી સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। માતાઓ દીકરીઓને શિખામણ આપો, તમારા સાસુ સસરાની સેવા એ જ મોટો કરિયાવર છે। દશનામ યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું તલવાર આપી સન્માન કરાયું। મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળ દ્વારા પંચમા રજવાડી સમૂહ લગ્નનું આયોજન મોરબી સામાકાંઠી ઉમા ટાઉનશીપ સામે સાઈબાગ ખાતે કરવામાં આવ્યું, જેમાં ત્રિવેણી સંગમ સમા 3 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવન જરૂરિયાતની 85 જેટલી ચીજ વસ્તુઓ ભેટ આપી હતી। આ સમૂહ લગ્નમાં ગૌસ્વામી સમાજના સંતો, મહંતો, મોરબી, રાજકોટ, ભગવા ગ્રુપના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને અમરેલીના દશનામ દર્શિતના તંત્રી અતુલપુરી, મનસુખપુરી ને પત્રકાર એસો મોરબી પ્રમુખ તેમજ ગૌસ્વામી સમાજના પત્રકાર સુરેશભાઈ ગૌસ્વામીને તલવારો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો, મહાનુભાવો યુવક મંડળના સમૂહ લગ્નના સફળ આયોજનને બિરદાવી અભિનંદન પાઠવી યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે દશનામ દર્શિતના તંત્રી અતુલપુરીએ જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણનું બહુ જ જરૂર છે। બાળકોને ભણાવો, માતાઓ દીકરીઓને શિખામણ આપો કે તમારા સાસુ સસરાની સેવા કરો। સાસુ સસરાની સેવા એ જ મોટો કરિયાવર છે। દીકરીઓ આંતરજ્ઞાતિમાં લગ્ન ન કરો, સમાજમાં જ લગ્ન કરો। આપણી સંસ્કારોની સંસ્કૃતિ, સત્તા, ધર્મ બચાવો। આજે યુટ્યુબ, સોશિયલ મીડિયાના માધ્યમ વડે સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યા છે। આ સમૂહ લગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજસગીરી, મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી, દેવપરી, મંત્રી નિતેશગીરી, મનહરગીરી, ખજાનચી દેવેન્દ્રગીરી સહિત એડવોકેટ હાર્દિકગીરી, પ્રકાશગીરી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આ સમૂહ લગ્નમાં મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મુકેશગીરી, હીરાગીરી, ટંકારા, ભરતગીરી, ચંદુગીરી, ઉદય જ્વેલરી, મોરબી સોમગીરી, પ્રભાતગીરી, રાજકોટ હસુબાપુ, ભગવા ગ્રુપ રાજકોટ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી। સમયમાં જે છૂટાછેડાના બનાવો બને છે એ બનતા બંધ થઈ જાય। એથી વિશેષ વાત કરું તો દીકરીઓ એમના ઘરે સાસરે જઈને એના સાસુ સસરાને જે નહીં સાચવવાનો પ્રશ્ન આવે છે, કુટુંબને વેખી નાખવાના પ્રશ્ન આવે છે, એ જો આ સપ્તપદીના 7 પદ સાંભળવામાં આવે ને તો એ બનાવો ન બને। એટલે મારી આ પ્રસંગને જે અનુસરીને વાત છે એ તમને કહેવા ઈચ્છું છું કે વર્તમાન સમયની અંદર માત્ર ને માત્ર લગ્ન એ એક પ્રસંગ માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વયા ગયા અને સમયનો બગાડ કરીએ છીએ, પૈસાનો બગાડ કરીએ છીએ। પણ ખરા અર્થની અંદર જો દાંપત્ય જીવનની શરૂઆત કરવી હોય તો ભૂદેવોને કહેવું જોઈએ કે ભાઈ તમે યોગ્ય વિધિ જે કરો અને અમને યોગ્ય વિધિ કરાવો। હવે આપણે એને જ કહી દઈએ 1 કલાકમાં તમારે પૂરું કરવાનું છે, એટલે 1 કલાકમાં કોઈ આ વિધિ થાય નહીં। પણ ભલે આપણે 1 કે 2 કલાકમાં વિધિ કરીએ, પણ સપ્તપદીના 7